પૂજાના જે ઉપચાર છે અને મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે કે જે ભગવત સેવા ન લભી શકે ત્યારે પૂજા કરવી. ભગવત પૂજન તો કરવું. પૂજન 5, 7, 10 મિનિટનું જ હોય. સેવાનો પ્રકાર એ વિસ્તૃત હોય. ભાગવતની પોથીને પધરાવી, કંકુ અક્ષત છિડકવા, કંકુને અક્ષત એ છિડકી દેવા, પુષ્પમાલા ધરાવી દેવી, કંઈક પણ ભોગ ધરી દેવો, મિશ્રી, દૂધઘર, અંસકડી, જે કંઈ પણ ભોગ ધરવો હોય એક વખત ધરી દેવો, અને ધૂપદીપ કરવું, પરિક્રમા કરવી. અને ભોગ પાછો એમાં ટેરોય ન હોય. પૂજાની અંદર ટેરો ન હોય. ભગવાનના મહાત્મ્યને વખતે ટેરાની આવશ્યકતા નથી. એમને એમ ભોગ આવે, આપણી સામે એમને ધરી દેવો. પૂજાની અંદર બહુ સ્વીકાર કરી લે. મહાત્મ્ય છે, કારણ કે તો વ્યાપક રૂપમાં બિરાજતો હોય મહાત્મ્યવાળો ભગવાન. એને જ્યારે ભોગ ધરીએ તો ભોગ એમાં ધરવામાં આવે, જલની લોટી ધરવામાં આવે, બધા પૂજાના ઉપચાર કરવામાં આવે. સ્નાન કરવામાં આપણે ત્યાં ઠાકોરજીને જલ ગરમ કરીએ, એ ઠંડુ કરીએ, પછી મિલાવીએ ઠંડુ ગરમ જલ મિશ્રણ કરીને આપણા હાથ ઉપર નાખીને આપણે જોઈએ. પહેલાં આપણે ચેક કરીએ. કેવી રીતે ચેક કરાય છે? આપણે ત્યાં જલની ધારા આપણા હાથને ઊંધો કરીને એના ઉપર જલની ધાર કરવી. હાથને ઊંધો રાખી એના ઉપર જલની ધાર કરીને જોવું કે ઠાકોરજીને સુહાય એવું છે કે નહીં. એટલે આમ હાથ બોળવાનો નથી. આપણે જલ ઠાકોરજીને સ્નાન કરાવવા જલમાં આપણે હાથ બોળવાનો નથી, પણ એ જલ લઈ અને પોતાના હાથ ઉપર જરાક આપણે ઊંધો રાખીને હાથ અને એના ઉપર જલની ધાર કરીએ કે આપણને સુહાય એવું છે કે નહીં. એટલે આ જલની ધારા આ રીતે ચેક કરી લઈએ છીએ આપણે. આવું બધું ઉપચાર કરીએ, સ્નાન કરાવીએ, અંગવસ્ત્ર કરીએ, પેલા ફૂલે સમર્પીએ, સ્નાન કરે, અંગવસ્ત્ર કરીએ. એટલે સેવાના પ્રકારમાં તો બધું વિસ્તાર હોય. પૂજાની અંદર કેટલુંક હોય. જલ આમ લઈ, ઠંડુ જલ લઈ અને ખાલી આમ છીટા દઈ દે. સ્નાનમ પરિકલ્પયામિ, થઈ ગયું સ્નાન. કેટલું સહેલું થઈ જાય કે ખાલી આમ જલ લઈ એક છીટા માત્રથી સ્નાન થઈ ગયું. મહાત્મ્ય છે. મહાત્મ્યથી આ રીતે ઉપચાર કરવામાં આવે છે. પછી ભોગ ધરવામાં આપણે કંઈક પણ ભોગ ધરી દઈએ. પછી ત્યાં ભગવાનને સકડી અનસકડી જોઈએ, મીઠી ખીર જો ભાવે, લાલ હોય, એવું કંઈ ન હોય. જે પ્રાપ્ત હોય એ નૈવેદ્યમ એ આપણે સમર્પી દઈએ. પછી તાંબુલ એ સોપારી વગેરે ધરી દઈએ. આખી સોપારી પણ ધરી દઈએ તો કંઈ વાંધો નહીં. તાંબુલમ સમર્પયામિ, આખી સોપારી ધરી દઈએ, ચાલ. આપણે ત્યાં બધું સ્વીકાર્ય છે. સેવા ન લભે તો આ રીતે પણ ભગવત પૂજન કરવું, પરિક્રમા કરવી. અને એ જે પ્રસાદ છે એ આપણી રસોઈ વગેરેમાં મિલાવીને લેવાથી અન્ન દોષ નિવૃત્ત થાય. અસમર્પિત દોષ જે છે નિવૃત્ત થતો નથી, પણ અન્ન દોષ નિવૃત્ત થાય. ભગવત પ્રસાદ મિલાવીને લેવાથી અન્ન દોષ જે છે એ બાધક કરતો નથી. 5 થી 7 મિનિટનો ક્રમ ભાગવતની પોથીનું પૂજન કરવું. આ રીતે પૂજન કરવું. અને પૂજનની અંદર તો યથાલબ્ધ ઉપચાર જે કાંઈ પ્રાપ્ત થયો, ખાલી કંકુ અક્ષત છિડકી, ફૂલમાલા હોય કે ન હોય, જે પ્રાપ્ત થાય એનાથી પૂજન કરવું. કંકુ અક્ષત છિડકી અને ભોગ કરી દેવું, બસ પૂજા થઈ ગઈ. અને જે કાંઈ પ્રાપ્ત ઉપચાર છે, અને પછી એ જે ભાગવતની પોથીનું આપણે પૂજન કર્યું છે એનું રોજ પાઠ કરવો. એમાંથી ખાલી પૂજન કરીને રાખી ન દેવું, પણ પાઠ કરવો. પેલા પૂજન કરી મહાત્મ્યનો વિચાર કરીને પછી એનો પાઠ કરવો. જેનાથી સેવાનો નિર્વાહ ન થતો હોય એ પણ આ રીતે ભગવત પૂજન કરી શકે. સેવા કરનારા પણ સેવાના અનુસરમાં કે ઠાકોરજીને ભોગ આવ્યા હોય ત્યારે પૂજનનો ક્રમ રાખતા હોય તો રાખી શકે છે. એમાં કંઈ વાંધો નથી. તો આપણે સેવા માંડ નબેલા બીજું નવું પૂજા ક્યાંથી આપણે કરતા? બાકી આપણા પૂર્વજો તો કરતા હતા. ભાગવતનું, શાલિગ્રામજીનું પૂજન એ ઠાકોરજીને ભોગ ધરીને જપપાઠની અંદર બિરાજતા હોય, પૂજનના ઠાકોરજી હોય એની પૂજન કરે, ભોગ ધરે, બધો ક્રમ થતો હતો. એટલે અમારા ઘરમાં હવે લુપ્ત થતું જાય છે. નકર જે શાલિગ્રામજી પૂજાના હોય છે પછી હવે ઠાકોરજી સાથે જ પધરાવી જાય છે. અલગ પૂજનનો ક્રમ રહેતો નથી. એટલે ઠાકોરજીની સાથે જ શાલિગ્રામજી પણ જે પૂજાના હોય છે ઠાકોરજી સાથે જ બિરાજતા હોય છે. પણ ભાગવત પાઠ કરતા પહેલા ભાગવતની પોથીનું આ રીતે રોજ પૂજન કરવામાં આવે. અને એ પૂજન કરેલી જે પોથી જે છે એ અન્ય પોથી જેમ પુસ્તક ગમે વાંચતા હોય એના કરતાં અલગ રાખવામાં આવે. એક ભાવના કરેલું સ્વરૂપાત્મક ભાવથી એને બિરાજવામાં આવે. બહાર લઈ જવામાં આવે, ઝાંપીજી કરવાની જરૂર નહીં. બહાર જઈએ ત્યારે પૂજનના આ પોથી પધરાવીને જવું હોય તો આપણે ગમે ત્યાં એ વસ્ત્ર વીંટી અને આપણે એમાં પરિશ્રમનો વિચાર નથી. આપણા બેગમાં ગમે એમાં પધરાવી દઈએ. પછી પૂજન કરતી વખતે આપણે પાછા એને પધરાવીને એનું પૂજન કરીએ. તો વ્યવસ્થિત સમેટીને વ્યવસ્થિત જગ્યાએ એને પધરાવવામાં આવે. રોજ એનો પાઠ કરવામાં આવે. સૂતક પિંડુ વગેરેના દિવસોમાં બીજા પાસે પૂજન કરાવવું પડે. નિત્ય પૂજન તો નિત્ય એનું થવું જોઈએ. બીજા પાસે ખાલી ભોગ ધરાવી દે, ખાલી પુષ્પ ચડાવી દે તો પણ ચાલે.
તો કોઈ પણ આવીને જેને એ ખાલી પુષ્પ ચડાવીને કંઈ મિશ્રી વગેરે ભોગ ધરી દે. આવી એક પૂજાની પદ્ધતિનો આપણે ત્યાં સ્વીકાર થયેલો છે. બહુ સૂક્ષ્મ 5-7 મિનિટ જ થાય. બહાર જઈએ તો પણ નભાવી શકીએ. ગમે ત્યાં આપણી પૂજાની એ પેટી અને એમાં પૂજાનો સામાન બધું પેટીમાં હોય નાની, અને એક ભાગવતની પોથી જે આપણે પૂજા કરતા હોય, ગમે ત્યાં બહાર જઈએ તો પણ પધરાવી શકીએ. એનું પૂજન કરી એને કંઈક ભોગ ધરી દઈએ, અને એ ભોગ ધરેલો પ્રસાદ આપણે કંઈ રસોઈ જે કંઈ આપણે લેવાનું હોય એમાં મિલાવી લઈએ તો અન્નદોષ નિવૃત્ત થાય. બહાર પ્રદેશની અંદર આટલો ક્રમ તો ન વિસ શકે, પણ નિત્ય પૂજન કરતા હોય તો બહાર પણ આ રીતે પૂજન કરીને ભોગ ધરીને એ લઈ શકે. પણ બહાર જવું છે એટલે પૂજન શરૂ કરે, એટલે ભોગ ધરવા માટે પૂજન ન હોય. પાછું બહાર જવું છે એટલે પૂજન શરૂ કરે કે મારે ભોગ ધરીને ખાવું છે એટલે. તો એ ક્રમ મને યોગ્ય નથી લાગતો કે બહાર નીકળીને જ્યારે આપણે જતા હોઈએ પણ રોજ પૂજન કરતા હોય તો આપણે પૂજનના એ ઠાકુરજી કે પૂજનના આ પોથીજી આપણે પધરાવી જઈએ એ થઈ શકે. પણ આપણે બહાર જવું છે એટલે મારે અસમર્પિત ખાવું નથી એટલે હું ભાગવતનું પૂજન કરું, એ ક્રમ મને તો યોગ્ય નથી લાગતો. ઘણા પૂછે છે કે બહાર જઈએ ઠાકોરજી પધરાવીને જવાનું બધે અવકાશ નથી, અને આપણે શું અસમર્પિત લેવું કે શું કરવું પરદેશની અંદર? તો પરદેશની અંદર કે ભાગવતની પોથીજીને ભોગ ધરીને લઈએ તો મેં કે ભોગ ધરવા માટે એ પોથીજી નથી. નિત્ય તમે પૂજન કરતા હો તો એ પોથીજી તમે બહાર પધરાવી જાઓ તો એનું તમે એ ભોગ ધરો અને ભોગ ધરેલો પ્રસાદ તમે લઈ શકો. એ ભગવત પ્રસાદ. કોઈ કઈ પ્રસાદ કરે, બીજા બહારના પ્રસાદનો આગ્રહ ન રાખો. તમારા ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય તો ભાગવતની પોથીનું પૂજન કરીને એને જે ભોગ ધરો એ પણ પ્રસાદ છે. અને એ વસ્તુ પ્રસાદી વસ્તુ બીજા મિલાવી લેવાથી અન્ન દોષ એ ન લાગે. તો ઘણા લોકો એમ પૂછતા હોય છે કે બહાર જઈએ ત્યારે શું ભાગવતને ભોગ ધરીએ? પછી તો ભોગ ધરવા માટે ભાગવત નથી હો. જેમ ઠાકોરજી ભોગ ધરવા માટે નથી ને એમ ઠાકોરજીનો ખાલી ઉપયોગ ઠાકોરજી આપણને ક્યારે યાદ આવે? ભોગ ધરવા માટે. કારણ કે મારે અસમર્પિત ખાવું નથી. વિનંતી કરીએ, નિવેદન કરીને લઈએ. બહાર જ્યારે આપણે કરવું પડે ત્યારે પ્રભુને આપણે સ્મરણ કરીને નિવેદન કરી શકીએ છીએ. જ્યારે ભોગ ધરવાનો અવકાશ નથી તો પ્રભુને યાદ કરીને, આપણા પ્રભુને યાદ કરીને નિવેદન ઠાકોરજીને કરી અને કરહી નિવેદન ભોજન કરહું. તુલસીદાસજી પણ એમ કહે છે કરહી નિવેદન ભોજન કરહું. એટલે આપણે જ કરીએ છીએ એવું નથી. જેના ઈષ્ટદેવને માને છે બધા એને ભોગ ધરીને લેવાનો ક્રમ તો બધા સંપ્રદાયોમાં સ્વીકારાયેલો છે. દરેક પોતાના ઈષ્ટને ભોગ ધરીને અન્ન ગ્રહણ કરે છે. અને એ પ્રકારનો પ્રકાર આપણે આ ભાગવત પોથીનું પૂજન કરીને પણ જો એ પ્રસાદ મિલાવીને લેવામાં આવે તો પ્રસાદ માટે ક્યાંય લાઈન લગાવવી ન પડે. એ વેચાતો પ્રસાદ લેવાની જરૂર નથી, અને એ પ્રસાદની કણિકા મિલાવવાથી અન્નદોષ પણ ત્યાં બાધક થતો નથી. ભગવત ચરણામૃત કે ભગવત પ્રસાદ મિલાવવાથી પણ અન્નદોષ જે છે એ બાધક થતો. કોઈનું વ્યાવૃત્તિમય જીવન બહુ ફરવાનું થતું હોય તો જે કંઈ એ લે એમાં પ્રસાદ મિલાવીને પોતાના પ્રવાસ કાર્યમાં એ લઈ શકે. અને ઠાકોરજીના જે વસ્ત્રજી વગેરે જો રોજ ઝપાટ કરતો હોય અને વસ્ત્રજીમાં બિરાજતા હોય તો પ્રભુનું એ સ્વરૂપ જ છે, એનું યાદ કરીને એને પણ પ્રવાસ વગેરેમાં ભોગ ધરી શકાય. પણ નિત્ય જો ઝપાટ કરવા માટે એની વ્યવસ્થા હોય અને એમાં વસ્ત્રજી બિરાજતા હોય, રોજ એના ચરણસ્પર્શ કરતો હોય, ચરણસ્પર્શ કરવા માટે વસ્ત્રજી રોજ બહાર ગયા હોય તો આપણા ઠાકોરજીના વસ્ત્રજી બહાર પધરાવી જઈએ કે આપણા ઠાકોરજીનો ચરણસ્પર્શ કરી યાદી ઠાકોરજીની એવો સ્નેહ ઠાકોરજીમાં હોય તો આપણે કાંઈ ઠાકોરજીની રસોઈ વગેરે કરીને આપણા વસ્ત્રજી આપણા ઠાકોરજીના એને પણ ભોગ જો નિત્ય ઝપાટ વગેરે બિરાજતા હોય, નિત્ય આપણા ઠાકોરજી યાદી આવતી હોય, બહાર ગયા હોય ને આપણા પ્રભુ યાદ આવતા હોય, એની યાદી આપણને રહે, એનો કદાચ સ્પર્શ થાય એટલા માટે વસ્ત્રજીના આપણે ચરણસ્પર્શ વગેરે કરતા હોઈએ તો ખાલી ભોગ ધરવા માટે જ વસ્ત્રજી કાઢવા પાછા રાખી દેવા તો એ પાછું એ માન્ય નથી. એના કરતા પ્રસાદ મિલાવી લેવો સર ભોગ ધરવા માટે, બાકી વસ્તુજી સાથે કઈ લેવા દેવા નહીં. પ્રભુને યાદ કરવા માટે કે આપણા પ્રભુનું એ સ્મરણ રહે એવો જો પ્રેમ ભાવ પ્રભુ પ્રત્યેનો આપણે થતો હોય ને વસ્ત્રજીને ચરણસ્પર્શ કરીએ તો એને પણ કદાચ ભોગ ધરીએ તો કંઈ વાંધો નથી પ્રવાસ વગેરેમાં. પણ મારે તો ભોગ ધર્યા વગર લેવાય એટલે કે વસ્ત્રજી ગો તો ક્યાં બિરાજે છે? બહાર જવું થી લાવો એક વસ્ત્રજી લેતો જાઉં ભેગો ભોગ ધરવા. એના કરતા પ્રસાદ મિલાવી લેવું સારું. તું બહાર જાય ત્યારે એકાદ આપો ને વસ્ત્રજી, ઘરમાં એમ કે જેમ બધી બેગ તૈયાર કરે ને ત્યારે એમ કે આપણે બહાર ખવાય નહીં એમને એમ તો ઠાકોરજીને એક વસ્ત્રજી કાઢી દો એ ભેગો પધરાવતો જાઉં તો ભોગ ધરવા થાય. તો એ પ્રકાર તો ભોગ ધરવાનો એ ઠીક નથી લાગતો. એના કરતા કંઈક ઠાકોરજીનો પ્રસાદ લઈ જવો દૂધઘર વગેરેનો
કે મિશ્રી દૂધગર મિલાવીને લઈ લેવું, દેહનું પોષણ કરવું છે તો કરી લેવું, અને પ્રભુનું સ્મરણ કરવું, નિવેદન કરવું. બસ આટલા પ્રકારથી આપણો સમર્પિત ધર્મ પણ નભે, અને જેના ઘરમાં ઠાકોરજી નથી બિરાજતા એ અન્નદોષથી પણ બચી શકે. ભાગવત પૂજનનો ક્રમનો પ્રચાર હવે થવો જોઈએ એવું લાગે છે કે હરિરાયજીએ બતાવેલી ભાગવત પૂજનની પદ્ધતિનો પ્રચાર થવો જોઈએ, કારણ કે 5-7 મિનિટનું હોય પૂજન. સેવામાં કંઈક આપણને ઓછામાં ઓછી 3 કલાક તો જોઈએ. એક કાલમ દ્વિકાલમ ત્રિકાલમ વાપી પૂજે. સેવાનો પ્રકાર એવો છે કે ઓછામાં ઓછી 3 કલાકની અનુકૂળતા તો જોઈએ, તો જ સેવાનો ક્રમ થાય. સેવાના ક્રમમાં ઉતાવળ થાય તો સેવા ન થાય. ઉતાવળે કોઈ આપણો સેવાનો પ્રકાર એવો છે કે મેં કરીને પણ જોયો છે, એવું નથી. ઉતાવળ અમુક વાર બહુ હોય પણ થાય નહીં. ઉતાવળે કોઈ સેવા થાય નહીં. મનમાં ઉતાવળ સતત બની રહેતી હોય, જેના જીવનમાં વ્યસ્તતા જ બની રહી છે, એને સેવા કરવાની જરૂર નથી. પૂજન કરે અને ભાગવત પાઠ કરે, આનાથી પણ એનો ધર્મ નભી શકે છે. તો શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ, આ અર્ચન ભક્તિ છે, ભગવાનનું પૂજન કરવું. અર્ચન ભક્તિની અંદર ઘણી જગ્યાએ આપણે તેમ પણ કહેવાયું છે કે પ્રભુના શિંગાર ધરાવવા, શ્રીઅંગની જે કંઈ સેવા, સ્નાન શિંગાર વગેરે કરાવવા, એ આપણી અર્ચન ભક્તિ છે. પ્રભુને પ્રેમથી નિરખવા, ગોકુલનાથજી એને પણ અર્ચન કહે છે. પૂજામ મધુર વિરજતામ પ્રણયાવલોકી, આપણા પ્રભુને પ્રણયવાળી દ્રષ્ટિથી નિહાળવા, આપણા ઠાકોરજી આપણને ખૂબ પ્રિય લાગે એવી રીતે એને જોવું એની સામે, એ પણ આપણી પૂજા છે. તો પૂજા માટે ગોકુલનાથજી કહે છે પૂજામ મધુર વિરજતામ પ્રણયાવલોકી, ધન્યાસ્તુ જે મૂઢ મતયોપી હરિણ્યેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ શાલા પૂજામ રસુર વિરજતામ પ્રણજાવલોકે. વેણુ ગીતના આ શ્લોકનું શ્રી ગોકુલનાથજી અનુસંધાન આપે છે પૂજા માટે કે આપણા પ્રભુને પ્રણયાવલોકન. ક્યારેક તો અલે નેક હસચિત બોલીએ મોસો, એ આપણી ખંડિતા, હું તો શરણ તિહારી. ભગવાન કહે છે કે થોડીક વાર મારી સામે જરાક કંઈક હસી જ બોલીને કંઈક સેવામાં આવે તો મોઢું ચડાવીને જ આવે, ક્યાં ભાર આવ્યો. એના કરતા નેક હસચિત બોલીએ મોસો. આમ તો કીધું સ્વામીજી માટે, પણ હું તો એમ કહું કે આપણા ઠાકોરજીની આ લીલા છે કે આપણને પણ કહેતા હોય કે ક્યારેક તો હસતું મોઢું રાખ, અને સેવામાંથી બહાર નીકળે પછી તો આનંદિત થયો એકદમ, પછી તો હસતો હોય, બોલતો હોય, વાતચીત કરતો હોય. મારી સામે શું વાંધો છે? નેક હસચિત બોલીએ મોસો, હું તો શરણ તિહારી. પ્રાણન હું તે પ્યારી, તું તો મેરે પ્રાણન હું તે પ્યારી. તો આ પ્રકાર છે કે તો ઠાકોરજી પ્રણયાવલોકન ક્યારે થાય? જો પ્રેમ હોય તો. ઠાકોરજી બહુ પ્રિય લાગતા હોય તો એને ભાવ ભરી દેખો એ નખિયન, જેમ હરિરાયજી કહે છે કે ભાવ ભરી દેખો એ નખિયન મંડલ મધ્ય બિરાજત ગિરધરા. હરિરાયજીમાં એવી પ્રેમની દ્રષ્ટિ હતી કે એના સંગીમાં પણ એને ગોવર્ધન ધરણ દેખાતા હતા. હરિરાયજીની એવી પ્રણયાવલોકન એવું હતું શ્રી હરિરાયજીનું કે ભક્તોને જોતા, વૈષ્ણવને જોતા, અને એ ગાન કરતા હોય. વૈષ્ણવ પાછા આપણા જેવા નહીં, પાત્ર ખાલી પાત્ર ઉપર જ બેઠા હોય, ત્યાં દર્શન આવે પછી દર્શન ન આપે, પાત્ર વખતે દર્શન દે પછી ન દે, એવા નહીં. પણ ભગવદ વાર્તાનું ગાન કરનારા, બધા ભાવપૂર્ણ દ્રષ્ટિથી ગાન કરતા. હરિરાયજી કહે છે કે ભાવ ભરી દેખો એ નખિયન મંડલ મધ્ય બિરાજત ગિરધર. એવું સુંદર મંડળ રચાણું છે ભગવદી ભક્તોનું, એની વચ્ચે ગિરધર કેવા પ્રસન્નતાથી. તો આ પ્રણયાવલોકન એવું હતું કે એના સંગીને જોતા હતો એ ગિરધર નાચતો, નૃત્ય કરતો, હરિરાયજીને દર્શન થતો. ભાવ ભરી દેખો નખ્યન મંડલ મધ્ય બિરાજત ગિરધર. તો હરિરાયજીમાં તો આવી દૃષ્ટિ થઈ ગઈ હતી, એવી ભાવભરી દૃષ્ટિ હતી. કનૈયા શાલ ક્ષત્રિય મહાપ્રભુના ગ્રંથોનો પાઠ કરતા કરતા એવી દૃષ્ટિ થઈ ગઈ કે સર્વત્ર એને ગોવર્ધન ધરણ સિવાય બીજું કઈ દેખાતું જ નહીં. અસમર્પિત જીવન હતું, સેવા નહોતી બિરાજતી. તો સેવા નથી, ખાલી મહાપ્રભુના ગ્રંથોનો પાઠ જ કરતા, મહાપ્રભુના ગ્રંથની પોથીનો એ પાઠ જ કર્યા કરતા. એવી દૃષ્ટિ થઈ ગઈ કે શ્રી ગુસાઈજીએ કીધું કે રણછોડજીના દર્શન કર્યા ત્યારે કનૈયાશાળ ક્ષત્રિયે કીધું કે મારા નેત્રમાં ગોવર્ધન ધરણ જે વસી ગયા છે, હવે બીજું કઈ દેખાતું જ નથી, મને તો ગોવર્ધન ધરણના દર્શન થયા, રણછોડજીના દર્શન થયા. તો એવી દૃષ્ટિ કે બધે જ પોતાના સેવ્ય પ્રભુનું અનુસંધાન થવા માંડ્યું. કથાથી થયું, મહાપ્રભુજીના ગ્રંથોના પાઠથી એકાંગી રહી અને મહાપ્રભુજીના ગ્રંથ નિસંગ રહી અને મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવાથી એવી દૃષ્ટિ થઈ ગઈ કે સર્વત્ર ગોવર્ધન ધરણ જ દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં. હવે એની માટે કહેવાય તો બરાબર છે કે દોષ જોવાનું, આવા ભગવદીઓ કાંઈ, ભગવદીઓ તો દોષ જોતા જ નથી, પણ આવા આ કક્ષાએ પહોંચેલા હોય કે બીજું કાંઈ સ્ફૂર્તિ જ નથી રહી તો પછી દોષની ક્યાં વાત કરવી? એની માટે કહેવાયેલું બરાબર છે. આપણા જવા માટે તો હરિરાયજી કહે છે દોષ જોઈને નક્કી કરજો,
આપણો રાતનો વિષય, સાંજના સત્રનો વિષય એ છે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ, જે આપણો ગ્રંથ ચાલે છે. આપણી માટે તો દોષ નહીં જોઈએ તો મરી જશું આપણે, તો આપણે નાશ થઈ જશે, સર્વનાશ થઈ જશે. હરિરાયજી એટલે આપણી પર કૃપા કરી કે ભાઈ દોષ જોવાનું રાખજો, ક્યાંક તમે થાવ એવા ભાવલા ન થઈ જતા કે અમે તો બધું દોષ જોતા જ નથી. બધા એને ગોવર્ધન ધરણ જ માનીએ, જે હોય એને ગોવર્ધન ધરણ જ માનીએ, જે હોય એને સમર્પિત થઈ જાય. અમે તો મરી જાશો, તો આવા ભાવલા પરિણામ ચડાગે તો મરી જાશો, નાશ થઈ જશે તમારો. તો હરિરાયજી કહે છે કે કનૈયા શાહ ક્ષત્રિયની આવી દ્રષ્ટિ ક્યારે થઈ? શ્રી મહાપ્રભુજીના ગ્રંથનો સ્વાધ્યાય કરવાથી. ખૂબ સ્વાધ્યાય કર્યો, ખૂબ પાઠ કર્યો, મહાપ્રભુજીની વાણીનું અહર્નિશ મનન ચિંતન કરવાથી દ્રષ્ટિ એવી થઈ ગઈ. આપણે સીધું કન્યા શાહ ક્ષત્રિય થઈ જવું છે? સાધન કઈ કર્યા વગર કન્યા શાહ ક્ષત્રિય થવું છે? સીધા આપણે એવા થઈ જાય, ભાવલામાં એવા તણાઈ જાય કે હું જ એનો જ અવતારું. અરે ભાઈ, એને તો મહાપ્રભુજીનો પાઠ કર્યો, એ તારે કરવું નથી, એનાથી થશે. તારામાં પણ એ દ્રષ્ટિ મહાપ્રભુજીની કૃપાથી થશે, પણ પેલા મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ તો કરો, એના અર્થોનું અનુસંધાન તો કરો. એના સિવાય તો બીજું કઈ કરતા જ નહોતા. સેવા નહોતી પીરાતી એમને, ઠાકોરજી નહોતા પીરાતતા, છતાં પણ આવી સ્થિતિ એ પહોંચી ગયા. ભક્તિ એવી થઈ ગઈ, સર્વાત્મ ભાવ જેને કહેવાય એવી ભક્તિ થઈ કે સર્વત્ર ગોવર્ધન ધરણનો અનુભવ થાય છે ખાલી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી. તો આ પ્રગટ પ્રસંગો, વાર્તા પ્રસંગમાં કોઈ બધું સ્પષ્ટ છે, જે આપણે રોજ વાંચીએ છીએ. ગ્રંથ કદાચ સમજાય કે ન સમજાય, તો વાર્તા તો આપણે વારંવાર એના ટચમાં આપણે હોઈએ છીએ, એટલે વાર્તાના ઉદાહરણ આપું છું. તો આજે આ શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુ અર્ચનમ, અર્ચન ભક્તિને થોડીક આટલું સમજી લઈએ કે આપણે પણ પૂજા મર્યાદા માર્ગી નથી, આપણે ત્યાં પણ પૂજા છે. હરિરાયજી જેવા આચાર્ય ચરણે જો પૂજા વિધિ પ્રકટ કરી હોય, એટલે હું તો આ છપાવીને રાખું છું. અને વૈષ્ણવની જે સેવાને અનુકૂળતા ન હોય એને કહું છું કે આ ભાગવતની પોથીનું આ રીતે પૂજન કરીને ભાગવતનો પાઠ કરો. અને એ પણ જેનાથી ન નપતું હોય એને મને કાલે ઉપાય બતાવી દીધો, ખાલી છેલ્લી દવા લખી દીધી કે આ બસ જયમાં પેલા આટલી લઈ લો. એ જયમાં પેલા ન લેવાય તો સુતા પેલા આખા દિવસમાં એક ગોળી, અને પછી તમે આનંદથી સુઈ જાઓ, કોઈ ચિંતાની વાત નથી. તમે ચાલ્યા જાઓ માર્ગમાં. આ રીતે એક ષોડશ ગ્રંથનો ઓછામાં ઓછો એક શ્લોક અર્થ સહિત આખા દિવસમાં ગમે એ ટાઈમ નક્કી કરવાનું. ડાયાબિટીસની દવા એવી હોય છે કે આખા દિવસ 24 કલાકે તમારે ટાઈમ નક્કી કરવાનો, આખા દિવસમાં એક લેવાની હોય ને તો એને ટાઈમિંગ હોય. બ્લડ પ્રેશર વાળાને પણ એવું હોય કે ભાઈ આજે આ ટાઈમે લીધી, આજે આ ટાઈમે લીધી ને આખા દિવસમાં ટાઈમિંગ પ્રમાણે એક ગોળી લેવી. તો આમાં એ બીજું કાંઈ નથી થતું હોય, પૂજનનો પણ ચાલો કદાચ અવકાશ નથી, તો પણ મહાપ્રભુજીના ગ્રંથો જોયા વગર છૂટકો નથી. તો એક ષોડશ ગ્રંથનો શ્લોક અર્થ સહિત અનુસંધાન કરી પાઠ કરવો, અને એ સમજાઈ જાય પછી બીજો શ્લોક લેવો. આગળ વધવાની જરૂર નથી. આને એક સમજાઈ જાય પછી બીજો, પછી દ્રઢ ચરણ કેરો અષ્ટાક્ષરની સ્મરણ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. બસ. ઓકે, વ્યસ્ત જીવનમાં બીજું કાંઈ અમારાથી બને એમ નથી, તો વ્યસ્ત જીવનમાં હવેલીમાં દોડાદોડી કરવાની બદલે એટલું કરો, ક્યાંય જવું ન પડે, ક્યાંય પ્રસાદ ખાવો ન પડે, ભલે અસમર્પિત ખાઓ તમારા ઘરમાં, કાંઈ બાધક નહીં થાય, પણ ખોટા આવા દેવદ્રવ્યના પ્રસાદ ન ખાઓ. આટલું તો કરો, આટલી પરેજી રાખવી પડે. ડાયાબિટીસ વાળા મિષ્ટાનથી તો ડાયાબિટીસ મિષ્ટાન તો બંધ રાખવું જ પડે. પરેજી એટલી રાખવાની, જ્યાં ત્યાંનો પ્રસાદ નહીં ખાવો. પ્રસાદ મારા ઠાકોરજીને ધરીશ તો લઈશ, બાકી મારી ઘરે જે છે એ મારા ઠાકોરજીનો પ્રસાદ છે.